સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના ઘટી છે। અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા 4 લોકો દટાયા તો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે 3 લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે। તો ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો 4 લોકો એલજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા, જેમાં એકનું મોત થયું છે, જ્યારે 3ની હાલત હાલમાં ગંભીર છે। આ બાબતે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 3 લોકોની હાલત હાલમાં ગંભીર છે। ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો આ બાબતે વાત કરવામાં આવે તો નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા આ ઘટના ઘટી હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો ફાયર બ્રિગેડની ટીમે 3 લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે। ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અંતર્ગત એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। નવી બની રહેલ કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના ઘટી તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તો આ બાબતે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।